પતી જાય. ના એવું નહીં. જો જોન લઈને જો તમે ચોકડ જાઓ. ઠકાણું મે નહીં. અલે સોતી રસ કે આ દે લે. ઘણું વાલ્યું હોય ને ઈ તોય ના જો. તાણી મોરવાઈ વગર જવાય? તો પછી આ વધારાના નમૂના શું કરવા તૈયાર કર્યા છે? એ વધારાના નહીં એમ ઘરના છો અમે કને કીધી ના તમને નહીં કહેતો બાસ્કુજી, તમે વડીલ છો લ્યા. તાણી નમૂના ને કહું છું, તમે નમૂનો નહીં. તમે મુરત્યા જોડે જતા રહે. તમે- તમારી હા. વાત નહીં. હું શું કહું છું તમારી વાત નહીં. તમને ગામની ખબર છે કેવું ગામ છે વામે હરી તૂટી જાય. બુબજી રાજ મારી વાત સાંભળો આમાં. તમે ભાઈ જતા રહેજો બસ. ના મને આ જતો જ રહ્યો હું અમે. હવે અમે તમારા ઘરે જ નહીં લે અમારી. બધું મળ્યું છે જબરો નાટક છે હું છે કલાક રહી અને કાળ ચોકડીયું બે હશે બરોબર. એટલે મારી વાત સાંભળો. હું કાળમાં આપણે ઘરની બહાર ના કઢવાય એટલે ખાલી બહાર લાયા છો. એટલે મને ફોન તો કરવો પડે કે મારી આબરૂ નું શું લ્યા? હા? આ બધા વચ્ચે મારી આબરૂ ગઈ. તાણી આ હસી લ્યા. આબરૂના 5 કરોડ જોવે છે કે 10 કરોડ? બોલો કિંમત બોલ હે. હા? કિંમત બોલ. અરે વાઘુજી એવું નહીં ના લે. કિંમત બોલ. તારે આબરૂની કિંમત બોલ. કશું નહીં, તમે બોલ્યા એટલે પટી ગયું. 5 કરોડ આબરૂના બોલતા નહીં. મારા આબરૂ જઈ લે. કરી દીધી ભિખારી જેવી વાત ખાલી પોચ ખાલી પોચ. એ તો આ બોલ્યા છે, હું તો નહીં બોલ્યો. એટલે હવે રીશે બળ્યા છો હે ના શું કરવા રીશું બળવું પડે? હા અમે જે કર્યું કમ્પ્લીટ કર્યું મારા ભત્રીજા છે ભાઈ. તો તારી હેડો ફોન કરો કે રાત પેરા આમાં છો ના ચિંતા કે કરે દાડો તો અત્યારે પટવા આવ્યો છે. મફુજી બધું ફટાફટ એવા પટી જાય. તમે હું કઈ ચિંતા કરો છો? હું નહીં બેઠો લે. તાણી હેડો મારા ભત્રીજા છે બે. વાયથી પકડે કેમ? પેલો મોરવાઈ રીસે બળીને હેડ્યો મોરવાઈ. એને જો મહિના ખુલ્લે પારા હોય કે મોહરમ જાતો કાળો બુટો ખાલી ચપકી ઘડી વાર ચપકી હવે ચપ કરવા ખાલી એને તમે પૂછો કે આપણે ઝોન કિયા ગામ લઈ જવાની છે પણ મોરવાઈ વગર ના જવાય. તમને ગામની નહીં ખબર કઈ ખબર તો ઝોન ચક્કર લઈ હેડ્યા છો તને ગામની ખબર નહીં કશું ખબર નહીં હોય કોઈ ફિલિંગ જ આવતી નહીં. નાટક. જોન ચોકડ લઈને હેડ્યા છે કેમ કે આ તો રોધડો છે. બાપુજી એક મિનિટ. ઓના કઈ દો ધક્કા ના મારે ને કે માર ખાવો હોય. શું કરે તું એટલે તું જોન લઈને જાહે? હા? હું ખાયો છું ઇજ્જત કર કેટલા ગલી દાદા ખાવા મારા તારી? હા? પૈસા લઈને જા. અરે પૈસા લઈને નાટક કરે તું આ બેવાથી. તાણી મારા જોડે પડ્યા છે, ઘરની ગાડી છે. તાર જોડે છે સાયકલ છે? બજી 5000 આલ્યા છે કે ડાબડી મોટા ભિખારી. નતા હાલવાના તમાર. ધર્મ વેકણો ભિખારી મરી જા. તને તો પ્લાસ્ટિકના જીવડા પડશે લે. તને તો હા, બનવાનું. તને તો લોખંડના પડશે કોઈ દાડ વગડશે નહીં કશો વાંધો નહીં. 5 લાખ રૂપિયા લઈને બેસજો તું 5 લાખ રૂપિયા હરીજી જોડેથી અને વાઘુજી જોડેથી એટલે તારા ગોલે 5000 માં આખા નહીં બનતા ભિખારી. ઓય હવે એડવાન્સ છે તો હાજર પાર આવતો નહીં. અને આ શું છે આ ઠેલો પડતો કરો કે ઠેલો શું કરવો છે? ગોદડો લીધો છે મેં? બહેરા જેવું કરો ઘડી ઘડી હા એટલે તમને નાટક આવડે છે. ઓય એ બાપુજી હા આ ઠેલો મેલતા હો કે એટલે નહીં સારું લાગતું. આ તો છોકરા પરણાવા દો છો કે દાદા પરણાવા દો છો? આપણે તો જો છોકરા કના રીતે પરણે છે. હવે એ તો શિખર કના લીધે પરણે છે મૂર્ખા. આ ઠેલો હોય અને છોકરા પરણી તાણી આ મને ખબર છે હારું દડ્યો તો અને જો દડ્યો હજુ બીજી વાત તો તમને ખબર જ નહીં. હવે કોઈ કેવું નહીં. હું શું કહું છું? ના કહેવાનું હોય. મહેરબાની કરી અને આ થેલો આજનો દાડી લેવું તો મારું પર પરસ લઈ રહ્યો એવા 25 રૂપિયા આયા તરત તમારી વખત ભૂલી ગયા. અરે બીજું બધાને ઘેર ગયું પેલો જુઓ છોકરો તમારો બેહી રહ્યો થઈ ગયે. એ મારો ફોન ખાયો એટલે ભાઈ તો ટીવી જો. મારી યાર મગજની પથારી ફેરવો તેડી લો. યાર. તમે તો પૈણાઓ મજાક કરો છો યાર. કાલ ઘોડી પર બેઠો હોય તો પૈણ ને કે તારું ના, નહીં પૈણું છે ને યાર. પૈસે બળી બળી બેહી તો એથી. આ મને મેળ્યો મને તો આણીને મને હા ભાઈ વાહ. હા પરસ ચોઈ ગયું
અરે હા તો લાવ. પેલા લુગડા જ છે. હા હું ભાવ પહેરી દઉં લાવ. હરીજી હેડો કી. હવે તમારી શરમ ઓફળો મારી વાત શરમ આવતી હોય કે ના આવતી હોય આવું તમે હવે કોઈ અમને કીધું શરમ નહીં. આવે છે ચમ તમે સુખ શાંતિ તમારા છોકરાને એ પરિણામતા હો નહીં. શાંતિ રાખો. ભાવ યા. અલ્યા પણ કાલના માર કરો છો હવે નહીં મારવા. હવે હરી હાથ ઉપાડ્યો ને તો ગળાની છોકન તારો હાથ ભઈ નાખ્યો હું તાણી એટલે વરલાડો થયો છે આજ તો. આપણે નિયમ જ છે કે મારી જો- વાત સાંભળ. તું આ વધારાની કોઈની વાત સાંભળે નહીં, મારી વાત સાંભળ. હું તારો મરવાઈ છું. હું તને પૈડા હું તારો હકારું છું તારી. હેડો, અમે ચોકમાં બેઠા હતા, આવો, હેડો. એ, આ ખાયા બધા ફરીને લઈ નીકળો, હેડો. બાપુજી, આપણે જોતો લઈને જાને, ઈ આ ખાયાને ફરીને ત્યાં બેઠા હો. ખાલી મરવાઈ જ જઈ કે. અહીંયા શું કોમ છે અહીંયા? એટલે એ પીઓ, કારણ કે મહેમાનના આયા, 2 મિનિટ ઉભા રહો. આવો ચોકમાં. આ બે દાગીના નંગાત કરો. અલ્યા જોન લઈને જવાનું છે તમારે કે હું જવું અહીંથી હા જવાનું છે તમે- નહીં જવાનું છે. આ હને નાટક થી બધા આખો દાડી બહુ વરસ છે મારો. પણ એની માં જોવે અલ્યા પૂંખવાની વાત નહીં કાલ મુઠા ઉપાડું છું ઓવે હું કાલ મુઠું તેડું છું હું કાલ મૂઠો વગાડજે ભાઈ જાદુ કરી દેજો. જવા દે ને, હાડો. હાડો તો આવશે, લે, કોઈ નહીં જાય. અરે, ઉભો રાખ કે. શું ખાય છે લે આયો એટલે હું આબરૂ કાઢો તમે. શું ખાય છે તું તારો મોટા વજન જેટલો તારો એની જાવ સોનું મને હેડ તારી હેલો નતો તેડી કેતો અરે આ પાડા જેવા છીએ એ ખાઈ ખાઈને વકર્યા જ છે ઓવે કેડવાન રવા દો એટલે શું છે ખબર છે ખાવશે નિયમ મારવાઈ દેવાય હા હા ખાવ દેવાય હેડો ક્યાં વોકડી પડે કે મારી મહકાળી કુળ ત્યારથી કઈ દઉં છું છોકરી તો મને નીકાળો અરે વાહ ઉતારે પટી ગયો બધું પટી ગયું હવે નર્તન જતા હોય વચમો મુહૂર્તમાં મંડપ બાજી ગયો ઈ અપશકન થઈ ગયા હતા આ કંકુ ઢોળી ગયું અને ચોખા પડી ગયા પેલો ડાબડી મૂઠો અને બાસ્કો પેલા ટકરાસી અપશકન ના કહેવાય હરી ભાઈ. ચાકી હોય થી લગન આયું લગન આયું મારા હેલ દીકરાનું લગન આયું એ પાણી ભરાવો ગોળીએ ચડાવો ઓ મારા ડોલે જગવાવનું લગન આયું એટલે મારે શીખવાડવાનું આવે એ રહ્યું, મારે શીખવાડવાનું આવે તું ના બોલ તારા મગજ નહીં અરે ડાબડી મુઠા શીખવાડ કી તાણી પહેલા તું તાણી નામ લે એમ. હવે તું પૈણવા જો તાણી તારા કોઈ ઠકાણા હતા તો તું શું શીખવાડે લે ગળાની છોકન ઈ જો ખાલી પૂંછી રહે ને મારા છોકરાને હમ. એટલે એને થાપાઈને હું કાઢું છું હાલ્યા મેં ડ્રાઈવર કહેજો. એટલે તો નામ ના લ્યો. હાલ અમે પેલી ગાડી આગળ લે. પેલું મકા. બરાબર. ઈ નહીં, પેલી. બે ગાડીઓ આગળ લે રે. ટ્રાફિક ના થાય હોય. આ ઘઉં બધું ચમ હા ચોખાનું બધું આવે. જલ્દી લાવો એમ. બેસી જાઓ તમે અહીંયા બેસી. હે ભૂમભાઈ. તમે બધા વિવાહમાં ગોણા કહો છો. તો મારો છોકરો પડ્યો છે ગોણું ચમ નહીં ગાયું હે મેં કોઈ બગાડ્યું તમારું ના હે કેટલો ભાવ આવ્યો તમને મન મૂડ નહીં આજ અને હજી એક બીજી વાત કહું હે. બાબુજીએ પોસ આલ્યા છે ને મેં સો આલ્યા છે જોઈ લેજો એવું? ઓય કે તો વિશ્વાસ નહીં હે હે 11 નો ટચ છે પાંચસો પૈસાનો લાલચુ નહીં હું પૈસાનો લાલચુ નહીં પણ ખોટું બોલતું હોય ને તો મને સહન નહીં હવે થતું આજનો દાડો છે ને તમારે જ બધું સાચવવાનું છે સમજ્યા શું કરવા છે
એટલે આ શું કરો તમે? નાખો લ્યો. શું કરો છો આ એ તમે? હરીભાઈ શું કરો છો? એ ચોખા આઈ ગયા આઈ ગયા હેડો કુંટઈ કુંખો એ કોણું ગાજો આરે આરી ઈ તો કાહી મમતાની વારી કોના દે ચલો કરો નખાયો છે ભાઈ હળવે લાવો તમારે તો આટલો કરી તમારે નહીં લે મારે આપણે આઈ ગયા ઉભા રહો ભાઈ ઊંઘવા વાળાને તો આટલો તો કરવો પડે કે ચાલશે. ના ચાલે કરવો સારું પડે નહીં ભાઈ. લાગતું તારે મન નહીં અડે. બસ હવે મારે અપાને છે ને જે પૂંખવાની ગરજ હતી ને એ પટી ગઈ છે એટલે હવે ડાબડી મોટા વધારે ના બોલતો ને મજા નહીં આવે કઈ નો તું જોન હેડી નહીં તારનો ટોર્ચર કરી છે ઓએ મજાક કરો છો મજાક નહીં કરતો આપણે મારી વાત મજાક જ કરે છે મને બેઠો ચિંતા ઉકા કરો છો મને બેઠો જો વાઘુજી 11 ને 15 ગાડીનો શેલ મારવાનો છે બરાબર એટલે હવે ખાલી 5 મિનિટ બધા ખમી કો સુનતાઈ આ બાજુ આવતા હાલો એ હા એ હવે કીધું જોન લઈને હેડો છો હાલ પૂંછી દે અમારા ડોશીમાં એક ઓય અરે કને કીધી ડોશી કને કીધી હે અરે તમને નહીં કીધું લે ભાઈ શાંતિ રાખો હા એ તો કાયા છે મેં ડોશીમાં કીધા એટલે જવાન છે હારું હેડો હમણાં વાત નહીં થાય હોય કણ એટલે નાચવાનું ચાલુ કરો હોય આલ્યા 11 ને 15 ગાડીનો શેલ મારવાનો છે ખાલી 5 મિનિટ બેસી બધા હા એટલે જોન હેડે ને એની પહેલા નાચવાનું જ હોય પટાક રમોગી એ કાલ રમ્યા તા થોડા કોઈને આવડતું નહીં અરે આવડે આપણે જોન હેડે ને એટલે નાચ જ શકાય ફટાકમાં મને બધું પટી જા ઓય હેડા એ પટી ગયો હવે તો આવે એક ચેક ખાલી એક ચેકમાં કોઈ લૂંટાઈ ના જાય શું કરે યાર હવારાનો શકન નહીં થતા કંકુ ચોખા પડી ગયા અને વખત પેલા શેક આવી ચમ આવું થાય છે હવે યાર શેક આવી છે બીજી શેક ના આવે એટલી ઘણા હેડાય ના બીજી શેક આવે એની વાત જોઈ લો ખાલી થોડી વાર આવતારો આ બાજુ એક કામ કરો કે હા. નાકમાં હરી જવા જો ઈમની હરુપાની શેક ના લવાય તો હોય કજે ઠીક બનાવ બનવાનો હોય તો બબુજી એક શેક ખાધી હોય ને અરે ભાઈ એક ગાદી તો બીજી ખાઈ લો કાયદેસર આ તેમાં ના કે આપણે નહીં આવે પછી જોનમાં ચોખ્ખી વાત છે લીક લાગે છે હારુપાની શેક ના ગણાયો અમે હા તો આ પછી શેકનું જેવું કુદરતી આવે કુદરતી જાય વાપરો મારી વાત તમારે જેટલું બેહવું એટલું બેહો 10 મિનિટ રહી અને કાર ચોકડી બેહશે પછી કાર ચોકડી એમ જોન હેડાડવાની અહીંયા કાર ચોઘડિયામાં આ કાર જ છે એકલો તમને કહું તમારા બાર હંગાઈ નોકરીયામ જન્મ્યા હોય તો પછી પરણવાનું શું વાંધો છે મૂર્ખ? પાણીમાંથી હું આમ હવે કહું છું. શું કરવું બાબલો આપણે શેક નહીં લાવી આપણે કોક આવતું હોય ને હારા શકન લઈને હેડવાન રાખો મળી ગયો 1 મહિનાની મહેનત પછી મને મારો ઠેલો મળી ગયો કયો ઠેલો મળી ગયો સાહેબ કયા ઠેલાની વાત કરો તમે એટલે તમારા જે ગભે ઠેલો છે ને એ ઠેલાની હકીકત તમને ખબર છે આ ઠેલામાં 15 લાખની લૂંટ હતી અને આ ઠેલા પાછળ એક ચોરનો હાથ હતો અને એ ચોર ઠેલો લઈને દોડ્યો હતો અને એ ચોર આ ગામમાં આવ્યો અને પછી ખેતર તરફ દોડ્યો અને રસ્તો હતો બંધ
અને એ ચોરે શું કર્યું ખબર છે? આ ઠેલો નાહી દીધો ખેતરમાં. ચોર મળ્યો પણ અમને ઠેલો ના મળ્યો. અને આજે આર્યો ઠેલો મળ્યો એટલે આ ઠેલામાં 15 લાખ રૂપિયા છે. લાવો. એ સાહેબ વાપડો મારા હાથમાં આ રૂમાલ છે અને આ રૂમાલ